નમસ્કાર મિત્રો, નજીકના જ સમયની અંદર હનુમાન જયંતિ આવી રહી છે. ઢેર સારી શુભકામનાઓ તમને બધાને. અને હનુમાનજી મહારાજ એ એવું વ્યક્તિત્વ છે કે એના ઉપર શું બોલવું શું ના બોલવું, કારણ કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ, એ ગુરુઓના પણ ગુરુ છે. નિજ મન મુકુર સુધારે. મન કેવું છે તો કે બહુ ચંચળ છે, પણ એ મનની ઉપર પણ આધિપત્ય હનુમાનજી મહારાજનું છે. મન તો કેવું હોય, એકદમ ચંચળ. પણ એવા હનુમાનજી મહારાજ જેનો જન્મોત્સવ આવતો હોય, જેનો જન્મ થયો પણ મૃત્યુ નથી, બાકી બધાને જન્મવાનું છે અને મરી જવાનું છે, પણ હનુમાનજી મહારાજ, મિત્રો, હનુમાનજી મહારાજનું મૃત્યુ ક્યાંય નથી લખેલું. ભગવાન ચિરંજીવી છે. અને એવું કહેવાય કે સવારે ઉઠીને ખાલી હનુમાનજી મહારાજને યાદ કરીને નીકળો ને તો પણ અપમૃત્યુ થતું નથી. એવા હનુમાનજી મહારાજ, જેણે ભીમ ગદાધારી ભીમનું પણ અભિમાન ઉતાર્યું અને શનિદેવનું પણ અભિમાન ઉતાર્યું. સાહેબ, એટલું દાસત્વ, એટલી ભક્તિભાવ, અને ભક્ત શિરોમણી કહેવાય. અને હનુમાનજી મહારાજ એવા ભક્ત અને એવી ભક્તિ સિદ્ધ કરી આપી કે ભગવાન રામના કૃપાથી, ભગવાન સાક્ષાત વિષ્ણુના અવતાર મર્યાદા પુરુષોત્તમની કૃપાથી એ પોતે ભગવાન બની ગયા. આજે દુનિયાનું કોઈ એવું નાનું ગામ બાકી નહીં હોય સાહેબ, કે જ્યાં હનુમાનજી મહારાજની એક નાનકડી ડેરી ના હોય, એક નાનકડું મંદિર ના હોય સાહેબ. એ હનુમાનજી મહારાજ, આંજનેય વીરા, હનુમંત સુરા, જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. સૂર્યને બાલક અવસ્થાની અંદર સૂર્યને જોયો ને સૂર્યને એમ લાગ્યું કે આ તો એક મધુર ફળ છે, એને તોડીને ખાવું કેમ ના જોઈએ. તો સૂર્યનું પણ એક અભિમાન હતું કે મને કોઈ ઓગાળી ના શકે, તો સૂર્યનું પણ અભિમાન ઉતારી દીધું સાહેબ. એક નાનકડું સફરજન જેમ બાળક ખાતું હોય, એમ એ રીતે બાળક હનુમાનજી મહારાજ બાલ્ય અવસ્થાની અંદર સૂર્યને ગળી ગયા. બાલ સમય રવિ ભક્ષે લિયો તબ તીન હું લોક ગયો અંધિયારો. સૂર્યને ગળી ગયા, ત્રણેય લોકમાં અંધારું સાહેબ. રામજી આખો ખજાનો એમને આપ્યો છે. ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વીર વેતાલ મારણ મોહન વશીકરણ ઉચ્ચાટન સ્તંભન, આ બધાનો નાશ ભગવાન હનુમાનજી મહારાજના ખાલી સ્મરણ માત્રથી થાય છે. રાત્રે 12 વાગે કે 2 વાગે ગમે તેવી જગ્યામાંથી, અવાવરૂ જગ્યામાંથી સાહેબ તમે નીકળતા હો, અને એ અવાવરૂ જગ્યામાં જો હનુમાનજી મહારાજનું સ્મરણ કરવામાં આવે કે હે ભગવાન, હવે તારી એ ગાડી લઈને નીકળ્યા હોય, કોઈક એવી જગ્યા આવી હોય, ક્યાંક બીક લાગી ગઈ હોય, ક્યાંક ડર થયો હોય, તો પહેલું સ્મરણ હનુમાનજી મહારાજનું થાય. હનુમાન ચાલીસા ના આવડતી હોય તોય આવડતી થઈ જાય. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. એ ગુરુઓના ગુરુ ભગવાન ભક્ત શિરોમણી હનુમાનજી મહારાજ, કૃપા કરો, બચાવી લો. અને હનુમાનજી મહારાજ બચાવી લે છે, રક્ષા કરે છે. એ હનુમાનજી મહારાજ પવનપુત્ર, કેસરી નંદન, વાયુઓના પુત્ર, વાયુદેવના પુત્ર, એ હનુમાનજી મહારાજ અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, સવર દીન જાનકી માતા. 8 અષ્ટસિદ્ધિ, 8 સિદ્ધિઓ, નવનિધિ, 8 સિદ્ધિ નવનિધિ જેની પાસે હોય, બળવાનોના બળવાન હોય. શનિ પણ હનુમાનજી મહારાજની આજ્ઞાથી જ દ્રષ્ટિ કરે. ગદાધારી ભીમ હનુમાનજી મહારાજને ગુરુ માને, અને દુનિયાના દરેક છેડે, દરેક ખૂણે, ભલે કોઈ બંગાળી હોય તો એને ગુજરાતી ના આવડતી હોય, અને કોઈ ગુજરાતી હોય તો એને તમિલનાડુની તેલુગુ કે એ ભાષા ના આવડતી હોય,
પણ હનુમાન ચાલીસા સાહેબ બધાને આવડે. એક શાશ્વત તુલસીદાસજીએ, એ પણ એક ભક્ત શિરોમણી રામજીના, જેમણે શાશ્વત હનુમાન ચાલીસાનો પાઠ રચ્યો. પણ એની જોડે બજરંગ બાણનો પાઠ, હનુમંત સ્તવન અને દેવન આની કરી બીનતી તબ, છાડી દિયો રવિ કષ્ટ નિવારો, કો નહીં જાનત હે જગ મેં કપી, સંકટ મોચન નામ તિહારો. સંકટ ગમે તેવું જીવનમાં પડ્યું હોય સાહેબ, પણ એ સંકટને જો કાપવા વાળો કોઈ દેવ છે તો એ હનુમાનજી મહારાજ છે. એટલા બધા વેદ પુરાણ, જ્ઞાનીઓના જ્ઞાની ભગવાન હનુમાનજી મહારાજ બધું જ છે, પણ દાસત્વ છે. કારણ કે ભક્તિ એ હંમેશા દાસત્વથી પ્રાપ્ત થાય, નમ્રતાથી પ્રાપ્ત થાય. જ્ઞાનની સાથે ભગવાનને હનુમાનજી મહારાજ શ્રી રામજીના ચરણોની અંદર બસ શ્રી રામ શ્રી રામ, જય રામ, સીતારામ સીતારામ, સતત ને સતત દાસત્વ છે. અને દાસત્વની સાથે કરેલી ભક્તિ તમારા અંદરની અંદર રહેલા ઠાકોરજી, હૃદયમાં રહેલા રામ એ બહુ રાજી થાય અને તમને મહાન બનાવી દે. આ હનુમાનજી મહારાજનું વ્યક્તિત્વ છે. સુંદરકાંડ નામનો પાઠ બહુ જ ઉત્તમ અને લાભદાયી છે અને કળિયુગમાં અમૃત સમાન છે. અમૃત સમાન એ સુંદરકાંડનો પાઠ છે. અને હનુમાન ચાલીસાનો પાઠ, બજરંગ બાણનો પાઠ બહુ જ ઉત્તમ અને કલ્યાણકારી પાઠ છે. 12 એપ્રિલ 2025 હનુમાનજી મહારાજનો જન્મદિવસ આવી રહ્યો છે. કૃપા કરી ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક એમનું સ્તવન કરજો, હનુમાનજી મહારાજની ભક્તિ કરજો, હનુમાનજી મહારાજના ભજન કીર્તન કરજો, 24 કલાકની અખંડ રામ ધૂન કરાવો. કારણ કે જ્યાં રામનું નામ હોય ત્યાં હનુમાનજી મહારાજ આવે આવે ને આવે જ સાહેબ. તો એવા હનુમાનજી મહારાજને હું યાદ કરું અને એમને કહું કે અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુ જવન કૃશાનું જ્ઞાની નામ અગ્રગણ્યમ શકલ ગુણનિધાનમ વાનરાણામધીશમ રઘુકુલ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. હું હનુમાનજી મહારાજને પ્રણામ કરું છું. એવા હનુમાનજી મહારાજ કે અંજનાનંદનમ વીરમ જાનકી શોકનાશનમ કપિ સમક્ષ હંતારમ વંદે લંકા ભયંકરમ. રાવણને પણ એમ હતું કે આ તો એક વાનર છે સાહેબ, આ શું કરી લેશે આ લંકામાં આવીને. અભિમાનની અંદર રાવણે એને બેસવાનું સિંહાસન પણ ના આપ્યું. દૂત તરીકે આવ્યા હતા અને દૂતનું એક સન્માન હોય, સન્માન ના આપ્યું. ભગવાને પોતાના પૂંછથી રાવણ કરતાં ઊંચું સિંહાસન બનાવી દીધું. એટલે જીવનની અંદર હનુમાનજી મહારાજનો આ ઉપદેશ એ રીતનો છે કે તમારી સામે કોઈ ગમે તેટલો મહાન ને મોટો માણસ કેમ ના હોય, પણ જો એ અભિમાનના વશ થઈ તમારો સત્કાર ના કરી શકે, તમને સન્માન ના આપી શકે, તો તમારે ગભરાવું નહીં. કારણ કે સૂર્યને તેજની આવશ્યકતા નથી. સૂર્ય તો સ્વયં પ્રકાશિત છે સાહેબ. એ તો જ્યારે ઉદય થાય ને એટલે આખો સંસાર જાણી લે કે સૂર્યનારાયણ આવી ગયા, અને અંધકાર થાય ને ત્યારે બી ખબર પડી જાય કે સૂર્યનારાયણ હવે નથી. તો ભગવાન હનુમાનજી મહારાજ આત્મવિશ્વાસને વધારે છે. ભગવાન હનુમાનજી મહારાજ તમારા મનને શાંત કરે છે. ભગવાન હનુમાનજી મહારાજ તમારા તનના રોગોને દૂર કરે છે. ભગવાન હનુમાનજી મહારાજ તમને બલ, પુષ્ટિ અને શૌર્ય આપે છે. માટે હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. અને હનુમાનજીની ભક્તિ કરવાથી ભક્તની અંદર નમ્રતા પણ આવે અને વિદવત્તા પણ આવે, જ્ઞાન પણ આવે ને સમજણ પણ આવે. આ છે હનુમાનજી મહારાજ. તો આ સાથે
સીતાજીના શોકનો જેણે નાશ કર્યો, જાનકી શોક નાશનમ. જાનકીજી ચિંતામાં હતા અને હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં આવીને જાનકીજીનો જે શોક દૂર કરે છે. એવા વીર, એવા હનુમાનજી મહારાજને હું કોટી કોટી વખત પ્રણામ કરું છું અને તમને બધાને પણ ઢેર સારી શુભકામના આપું છું. ખૂબ દિલથી આ હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ અને એમાંય શનિવાર આવે છે, ધામધૂમપૂર્વક હનુમાન જન્મોત્સવ ઉજવો. શુભકામના. ભગવાન હનુમાનજી મહારાજ દયા રાખે, કલ્યાણ કરે. અમારો વિચાર પ્રસ્તુત કર્યો. આપ સર્વને ખૂબ સારા શુભકામનાઓ, ખૂબ સારી ભગવાન હનુમાનજી મહારાજની બ્લેસિંગ્સ, અને એની સાથે હું મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય હનુમાનજી મહારાજ.